31 પહેલા રાજકોટમાં બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત કરાયો। લિસ્ટેડ બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઘરમાં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો સંતાડ્યો હતો। બુટલેગર હિતેશ મજેઠિયા ફરાર થઈ ગયો છે। પહેલા દારૂની હેરાફેરી માટે બુટલેગરોના અવનવા કિમિયા પણ જોવા મળે છે। રાજકોટમાં ઘરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડાયો હતો। સંત કબીર રોડ પર મકાનમાં ચોરખાનું બનાવાયું। એલસીબીએ 300 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો। ઘરમાંથી દારૂ પકડાયો, પરંતુ બુટલેગર પિતા પુત્ર દિલીપ ચંદા રાણા અને પ્રતીક ચંદા રાણા ફરાર થઈ ગયા। પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના સરદારનગરના પીસીબીના દરોડા, સંતોષીનગરના છાપરામાં મોડી રાત્રે પીસીબીએ દરોડા પાડ્યા હતા। દારૂના સ્ટેન્ડ ચલાવતા લિસ્ટેડ બુટલેગરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। બુટલેગર કવિતા અને મુંગડા નામના સ્ટેન્ડ પર પીસીબીએ રેડ પાડી હતી। 107 બોટલ અને બિયરના ટીન સહિત કુલ 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। 31ના સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં પહેલીવાર ડોગ ઝુમ્બા પાર્ટી યોજાઈ। ડોગને હાથમાં ઉચકીને મહિલાઓએ ઝુમ્બા ડાન્સ કર્યો હતો। અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, બેંગ્લોર, દિલ્હીથી 50થી વધુ સિત્ઝુ બ્રીડના ડોગ્સને લાવવામાં આવ્યા। આ ડાન્સને ઝુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું। પાર્ટીની ખાસિયત એ હતી કે અહીં પાર્ટીમાં આવેલા તમામ સિત્ઝુ ડોગને એસેસરીઝ અને ન્યૂ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા। सेलिब्रेशन में अहमदाबाद में फर्स्ट टाइम हुआ है, जुम्बा हुआ है फर्स्ट टाइम विद पेट्स। सो हमने वो रखा है। हमारे सर्टिफाइड ट्रेनर्स आए थे, उन्होंने अच्छे से जुम्बा कराया है। मुझे जुम्बा में बहुत मज़ा आया और पीछे जो स्टॉल्स लगे वो भी बहुत प्यारे थे। ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા કાયદા અંગે વિરોધ નોંધાવ્યો છે। પોલીસની હાજરીમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ટ્રાન્સપોર્ટ એસોસિએશને વીઆઈપી અને કુંભારવાડામાં નવા નિયમને વખોડ્યો છે। અકસ્માતના નવા કાયદા અંગે વિરોધ કરવામાં આવ્યો। ડ્રાઈવરને 10 વર્ષની સજા અને લાખોના દંડની જોગવાઈ કરવામાં આવી છે। અમારો વિરોધ છે કે ભાઈ તમે અમિત શાહજી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા, તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આવો કોઈ કાયદો હોય નહીં ભાઈ, આ કાયદો પાછો લ્યો। બધા મુખ્યમંત્રીને બધાને નિવેદન છે કે આવો કાળો કાયદો પાછો લ્યો ભાઈ। ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે ને 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા। આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય। ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાતનેથી કામ કરે છે, ત્યારે તમારો ટ્રાન્સપોર્ટને ખાવાની અનાજ તમને પહોંચાડે છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।